ભાગવતની અંદર લખ્યું છે કે માં અને દીકરી બે એકબીજાને, કારણ કે માં અને દીકરી, માં દીકરી તો ત્યાં સુધી હોય જ્યાં સુધી દીકરી પારણામાં હોય ને ત્યાં સુધી. પછી માં અને દીકરી જેવી રીતના બાપ દીકરો બેસ્ટ ફ્રેન્ડ હોવા જોઈએ, એમ માં દીકરી એ બેસ્ટ ફ્રેન્ડ હોવી જોઈએ. દીકરી પોતાના જીવનની બધી વાત, બધા દુઃખ, હા, એટલે તો માં પાસે વારા ઘડીએ જાય એટલે તો માને મળવાનું મન બહુ થાય, કારણ કે હળવું થાય. હા, વાતો કરીએ કાંઈ બહુ એકબીજાના પેલું ન થઈ જાય, છતાં પણ આ જગતની અંદર દીકરી માટે એક જ એવું પાત્ર હોય, કારણ કે બાપને બધું દુઃખ ન કહી શકાય, નહીંતર બાપ ઉપાધિ કરે. બધા દુઃખ બાપને કહી શકાય એવા હોતા નથી, કારણ કે એ બજારમાં બેઠો, દુનિયામાં પુરુષ રડી ન શકે એનો અર્થ એ ન સમજવો કે એને દિલ નથી, એને હૃદય નથી, પણ ભગવાને મૂછ આપી છે. હા, ભગવાને આદમી બનાવ્યો છે એટલે રડી શકતો નથી. એટલે દીકરી પ્રેમ બાપને વધારે કરે, પણ દુઃખની વાત કોઈ દિવસ દીકરી બાપને ન કરે. દુઃખની વાત દીકરી માને કરે.